મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેતીકામ સાધન સહાય યોજના વિશે, જેમાં તમને 30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKheduTGujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં તમને યોજનાઓ વિશે એક કોલમ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો બાગાયતીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે ફરી પાછો એક નવો વિન્ડો ઓપન થશે. અહીં મિત્રો બાગાયતીની જેટલી પણ યોજનાઓ હાલ શરૂ છે એ તમને જોવા મળશે. તો અહીં મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરાવવાનું છે અને એમાં તમે જોશો તો એક બાગાયતી યાંત્રિકીકરણ નામનું ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો એમાં મિત્રો તમે નીચે જોશો તો વાવણી, વાવેતર, લણણી અને ખોદકામના સાધનો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળશે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે છે, ત્યાર પછી અનુસૂચિત જાતિ માટે છે અને સામાન્ય ખેડૂતો છે એમના માટે પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે, જેમાં યુનિટ કોસ્ટના 30.30 લાખ એટલે કે 30,000 રૂપિયા એકમ દીઠ છે એ તમને મળવાપાત્ર રહેશે, અથવા તો ખર્ચના 50% બેમાંથી જે પણ ઓછું હોય એ તમને મળવાપાત્ર રહેશે. તો અહીં એ જ રીતે તમામ જે ડિટેલ છે એ તમે આનો સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો. હવે મિત્રો આપણે વધુમાં વાત કરીએ તો કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી છે એ તમારે કરવાની રહેશે. તો મિત્રો આ જે યોજનાનો લાભ છે એ આજીવન તમને એક જ વખત મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આની વાત કરીએ કે તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો અહીં મિત્રો ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે જે પણ ડોક્યુમેન્ટ તમારે અરજી સાથે જોડવાના છે એનું લિસ્ટ આવી ગયું છે, જેમાં સૌપ્રથમ તો તમારી જાતિનો દાખલો. અહીં મિત્રો જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી આવતા હોય તો જ લાગુ પડશે, બાકી તમારે રજૂ કરવાનો રહેતો નથી. ત્યાર પછી મિત્રો જો તમે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જોશે. બાકી જમીનની વિગતમાં 7, 12 અને 8ની નકલ જોશે, તમારા આધાર કાર્ડની નકલ જોશે, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક જોશે, વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ છે એ તમારે રજૂ કરવાની રહેશે. મિત્રો આ ડોક્યુમેન્ટ પણ તમને જો લાગુ પડતું હોય તો જ, અને જો સંમતિ પત્રક, એક સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો હોય તો એમને મિત્રો સંમતિ પત્રક છે તો એ મિત્રો તમારે સાથે જોડવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ કે અહીં તારીખ 12/3/2024 થી ને 11/5/2024 સુધી તમે અરજી છે એ કરી શકો છો. અરજી કરવા માટે અહીંયા ઉપર તમને ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની સૂચના છે એ તમને જોવા મળશે. તો અહીંથી તમે જોશો કે રજિસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો. એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અરજી કરવા માટેના કોલમ છે એ તમને જોવા મળશે. એમાંથી આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરો, આ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે મિત્રો અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. સૌપ્રથમ તો અરજદારની વિગત ભરવાની છે, જેમાં નામ અને જિલ્લો, તાલુકો, ગામ એ તમામ ડિટેલ છે એ તમારે ભરી લેવાની રહેશે. અહીંથી મિત્રો તમારે તમારી જાતિ સિલેક્ટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે તમામ કેટેગરીને આ યોજનાનો લાભ મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા ખેડૂતના પ્રકાર છે, જેમાં નાના ખેડૂત, સીમાંત કે મોટા, તમારી જમીન જેટલી પણ હોય એ પ્રકારે અહીંથી તમે તમારા જે પ્રકાર છે એ સિલેક્ટ કરી શકો છો. તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે, ટિક માર્ક કરી દેવાનું છે. અને મિત્રો જો તમે આત્મામાં રજીસ્ટર ધરાવતા હો, સહકારી મંડળીના સભ્ય હોય કે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય હોય તો એ તમે એ પ્રકારે સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી બેંકની વિગત આપવાની છે, જેમાં જે પણ બેંકની વિગત આપો એની સાથે તમારું આધાર કાર્ડ છે એ લિંક હોવું જરૂરી છે, તો એ જ વિગત તમારે આપવાની છે. તો અહીંયા મિત્રો તમારે બેંકની ડિટેલ ભરવાની છે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો જમીનની વિગત છે એ તમારે ભરવાની છે. તો અહીં મિત્રો જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ, અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો તમારે તમારા ખાતાનો નંબર છે એ સિલેક્ટ કરવાનો રહેશે. અહીં મિત્રો આપણે જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ નથી કરેલું એટલે અહીંયા આપણે બતાવતું નથી, પરંતુ આપણે એક વખત છે એ જિલ્લો, તાલુકો અને ગામનું નામ છે એ સિલેક્ટ કરી લઈએ. તો હું મિત્રો અહીંયા આપણે જિલ્લો છે એ જામનગર સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી તાલુકો છે એ આપણે જામનગર ગ્રામ્ય સિલેક્ટ કરી લઈ છીએ અને ગામનું નામ છે એ હું અહીંયા આપણે સિલેક્ટ કરી લઉં છું. હવે તમે નીચે જોશો તો મિત્રો આપણો જે જિલ્લો, તાલુકો અને ગામનું નામ બતાવતા હતા ત્યાં કણે મિત્રો જેવું તમે જમીન રેકોર્ડ ધરાવું છું એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા કણે તમારા ખાતા નંબર છે એ આવી જશે, તમે જોઈ શકો છો. તો આમાંથી તમારું જે પણ ખાતા નંબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ સિલેક્ટ કરશો એટલે અહીંયા ખાતેદારનો પ્રકાર છે એ તમને ખાતેદારના નામ છે એ તમને જોવા મળશે. તો એ મિત્રો તમારું નામ છે એ તમારે ગોતી અને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી રેશન કાર્ડનો નંબર તમારે નાખવાનો છે અને સર્ચ કરાવવાનો રહેશે. એમાંથી તમારે તમારું નામ છે એ પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી જે આ તમને કેપ્ચા જોવા મળે છે એ લખવાના છે અને અરજી સેવ કરવાની રહેશે. મિત્રો જેવી તમે અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર છે એ આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં તમારે અરજીની સ્થિતિ જાણવી હોય કે પછી કોઈ ફેરફાર કરવો હોય તો એના દ્વારા તમે કરી શકશો. મિત્રો જો તમારે અરજીમાં ફેરફાર કરવો હોય તો અરજી કન્ફર્મ કરીએ પહેલા જ તમે કરી શકશો. જો એકવાર અરજી કન્ફર્મ થઈ ગઈ ત્યાર પછી તમે એમાં કોઈ પણ ચેન્જ નહીં કરી શકો. જો તમારે ફેરફાર કરવો હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો. આ ઓપ્શનને તમારે ક્લિક કરવાનો છે. ત્યાર પછી તમને અહીંયા અરજી નંબર જે મળેલો છે એ લખવાનો છે. તમારો જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર નાખી અહીંયા જે કેપ્ચા લખેલ છે એ તમારે લખી દેવાના છે અને ત્યાર પછી અરજીને સર્ચ કરાવશો એટલે મિત્રો તમારી અરજી છે એ ફરી પાછી ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ સુધારો કરવાનો હોય તમે સુધારો કરી અને ફરી પાછી સબમિટ કરી દેશો. ત્યાર પછી મિત્રો અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા અરજી કન્ફર્મ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સેમ પ્રોસેસ રહેશે. અહીંયા તમારે જે ડિટેલ માંગેલી છે એ લખવાની છે અને એ જ રીતે તમારે અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આટલી પ્રોસેસ છે એ તમારે કરવાની રહેશે. ત્યાર પછી જ્યારે પણ તમારી અરજી મંજૂર થઈ જશે એટલે તમને કોલ અથવા તો SMS દ્વારા જાણ કરવામાં આવશે કે હવે તમારે સાધનની ખરીદી કરવાની રહેશે. તો ત્યાર પછી જ મિત્રો તમારે ખરીદી કરવાની છે. તે પહેલા ખરીદી કરશો તો તમને સહાય મળવા પાત્ર નથી. તો એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યાર પછી જ તમારે ખરીદી છે એ કરવાની રહેશે. મિત્રો ખરીદી ક્યાંથી કરવી, કઈ રીતે કરવી એ તમામ ડિટેલ છે એ તમે કોલ જ્યારે આવે ત્યારે પૂછી અને ત્યાર પછી કરજો. તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.